ઓઝામાં કહે છે પણ સમજવાની રીતે મોર છે ને એ કળાય છે તાર ખબર પડશે ક્યારે મોર તો બધામાં છે જ તે પણ કળાય કોક એવો સમય હોય તાર કળાય સંતો શાન કરે અને જો મોર કળાઈ જાય તો કળાઈ જાય નકરના કળા તો નથી સમજણમાં આવે કે આત્મા બધા કરે પણ આત્માની આપણને હકીકતમાં જેમ છે અનુભૂતિમાં આવતું નથી એમાં મોર કળાય છે એમ કીધું તમને જે બોલે છે ને એ મોર બોલે છે અને પાછો મોર બોલે છે અને મોર બોલે છે એને ઓળખો એ કળાય છે ક્યારે કળાય છે કેવા ભાવથી કળાય છે કે જ્યારે ગુરુ મારા દ્રષ્ટિ દેશે ત્યારે આ કળાય છે ત્યાં સુધી બોલે એ કળાય સંભળાય ખરો પણ દેખાય અનુભવમાં આવતો નથી એટલે આપણને ગુરુમાં દ્રષ્ટિ આપતા હોય કે એ દ્રષ્ટિ વડે જો તોરલે પ્રશ્ન પૂછ્યો એ જાડેજા સાધુ આવે લક્ષ 4 સાધુ આવે લક્ષ 4 એમાંય સાહેબો મારો આવશે આ એક જ ભજનીનું છે આ બધું પોઈન્ટ એના જ કરેલા છે સર્વે સાધુને ભગવો ભેખ અને મારા સાહેબાના માથે પીળી પામરી આની શની ઓળખી લીધી ઓળખવાનું રીત ભગવો એટલે કેવી રીતે ભગવો કીધો સર્વે સાધુને ભગવો ભેખ એટલે બધાને જેને સાધ હોય ને સાધુ કહેવાય અને આમ સાધુ કહેવાય ને પાછું સાધુ કહેવાય એ સાધુને બધાને ભગવો ભેખ તો બધાને ભગવો ભેખ તો હોય ને આપણે તો કોઈને ભગવો ભેખ નથી તો આ ભગત સામું બધા તાકે આ ભગત એક ભગવો ભેખ એટલે બધાને કીધું સર્વેને ભગવો ભેખ તો આ ઉપર દેખાય એ ન કીધું પણ મનની અંદર જો વિકાર હોય ને એને ભગવું પહેલી દીધું એટલે એને વિકાર ન હોય એમાં આપણા શરીરે બધા કલર ભગવા હોય દેહ બધાને એક રંગનો પણ એની પર કપડાં નોખો કલરના પહેર્યા હોય સર્વે સાધુને ભગવો ભેખ પણ એમાં ઓળખતા હોય એમાં ઓળખે કોણ કે જેને પાસે પામરી પીળી પામરી કીધી ઓળખવાની નિંદા એના બધામાં સર્વે સાધુને ભગવો ભેખ પણ મારા સાહેબાને માથે પીળી પામરી પામરીનો અર્થ એવો થાય કે ગુરુ મહારાજના શરણે જાય તો જ મરે નકર તમે જ્યાં કંઈ મરે એવું નથી એટલે પાસે મરી પણ ગુરુ પાસે જાય પછી પામરી ગુરુના ચરણમાં જઈને મરી જાય અને ઠરી જાય આવું ભટકાર બંધ થઈ ગયું પછી બીજા ઓલામાં એવું કીધું કે હરણ આવે લક્ષ 4 એમાંય સાહેબો મારો આવશે સર્વે હરણને માથે સિંહ કાળી સિંહ અને મારા સાહેબ અને માથે સોના શીંગડી આ નિશાની ઓળખી લીધી બધાને કાળી સિંહને આને કેમ સોના શીંગડી એટલે છે તો બધાને પણ ખબર ન હોય તો એટલે શાન કરી સોની જેને ખબર હોય એને સમજણ આવે એને નીચે થાય તમે બેઠા છો કામ કરો છો કાર્ય જે કરે દાસો કે સુણજો આ સો રહ્યો બધું કાઢ નાખો બાદ કરી નાખો દેખાય એ બધું તાર કેટલી વસ્તુ રહે 100 દેખાય પદાર્થ અદૃશ્ય થઈ જાય ગેપ થાય ગુજરી મેળો હું ને મારો મૂર્ખ જન્મ ગુમાવે તો તેરો દેખાય છે નાશ થઈ જાય પછી વસ્તુ મરે કેટલી વસ્તુ એ કે દેખાય એટલું મરે આમાં જે માલકુર છે એ કંઈ ન મરે એ કંઈ પાણી ન મરે પવન ન મરે અગ્નિ ન મરે આકાશ ન મરે કોઈ તત્વ 5 તત્વનું શરીર છે ને 6 તમે નારાયણ 100 5 ને 100 તમે જ 100 અને આ 100 કાયમ રહે પવન ન મરે કોઈ દી પાણી ન મરે અગ્નિ ન મરે આકાશ ન મરે 5 એમ કે પાંડુ અમર છે એમ કીધું આ 5 પાંડુ 6 નારાયણ આ 6 એટલે એમ કીધું 100 ને ઓળખો સોના કેરી નગરી માલા રૂપા કેરા સાજા આ સોની નગરી છે ના દેખાય રૂપ સવેરેલું છે એને રૂપના સાજા કીધા સવાઈ રૂપે શું રૂપ નગરી દેખાતી સોનાની નથી એટલે એને એમ કીધું ઘેરે ઘોડાને માલને પાળા મતાયેલી ઘેરે ઘોડા એટલે શું કે આપણે કામનો ઘોડો હોય મોટો પછી આપણે એની ઉપર ગયા હતા આપણને આવડતું નથી કેવી રીતે આને વશ કરવો પછી આપણી પાસે ક્રોધનો ઘોડો હોય લોભનો હોય મોહનો એવા 100 ઘોડા હોય પણ જો 100 કડું હોય 100 કડું ઘોડાને 100 કડા 1 2 3 4 5 ને 100 આ 100 ની જો ખબર હોય તો મન વશ થાય ને આ 100 કડું ગુરુમાં આજે આપણને 100 કડાની રીત સમજાવી કારણ કે દરવાજો ખોલવો હોય ત્યારે પહેલા ચાવી લગાડવી પડે 100 કડાથી ખુલે એ 100 કડું આને લાગે તો મન વશ થઈ જાય નકર મન કોઈ દી વશ થાય જ્ઞાનથી જ વશ થાય અને એ જ્ઞાન કીનું આત્માનું જ્ઞાન
તત્વજ્ઞાન. જે ગુરુમાં અર્જુનને એમ કીધું, હે અર્જુન, આ તત્વજ્ઞાન વિના કોઈ મન ન હોય થાય. વાતોનું જ્ઞાન તો હોય જ તે બધા, પણ જે આત્મતત્વ તમારું સ્વરૂપ પોતાનું જ્યાં સુધી અનુભવમાં ન આવે ત્યાં સુધી તમે સ્થિર થઈ ન. પછી રોજ આવે લક્ષ 4, રોજા આવે લક્ષ 4 એમ કીધું. રોજા આવે લક્ષ 4 જાડેજા, રોજા આવે લક્ષ, એમાંય સાહેબો મારો આવશે. સર્વે રોજાના મુખે ઘાસ અને મારા સાહેબાના મુખે કસુંબલ કેવડો. એ બેનું અંતર કેવું, બધા અમારે ઘરે બે આવા રોજ આવે એમ, રોજ બે આવા હતા કે ખાય સુતા ખડ. અમારું જીરું સુકાઈ ગયું, ઓન ઘઉં નથી કર્યા, જીરું કરીને બેઠા, જીરું તો સુકાઈ ગયું. શું કર્યું? વાઢી વાઢીને ખડ ભેગું કર્યું, હાથમાં નો આવા એક કોળે વેસવું હોય તો આને વેસી નાખજો, નકર આની પીઠ પડી જાય છે એક દી મોળે. મૂર્ખ્યા તારી દાઢી જાય છે ધોળે હૃદયમાં જોયું નહીં પોળે. જય નદીના કિનારે બેસતો ત્યાં સાસ રાખતો પોળે. ઈ આરેથી આહાર મળ્યા ને દરિયા નાખ્યા તે ડોળે. એમ સંતો એવું કહે છે, પણ એમાં ભજનમાં શાન કરી. ગુરુ શિષ્યને શાન કરે છે, પોતાનું સ્વરૂપ ઓળખાવા હાટું. તમે મારી પાસે બેહો ઘડીક, પલ ઘડે બેહો જાડેજા પાસે. એક પલમાં જો લાઈટ થઈ જાય તો તરત થઈ જાય. દાંતડી આમ ગરમ કરે ને લોહાર, પછી લાલ સોળ જમાઈ દે, પછી એને આપણે એવું ઊંઘ આપણે કેવી, પણ એવું પાણી ન સડે. આપણે એ પાણી સડાવી દીધું હોય, એ આમ કીને આમ પાણીની કુંડી હોય, આમ કીને આમ તરત લઈને પાસે મૂકી દઈએ કોઈ, અને પાછું બીજી યાર મથમાં મળી જાય. આપણે ક્યાંથી આમ ખાલી આમ કેમ કર્યું કે પીવાનું એટલું પી લીધું, હવે ખાલી પડે રહે ને પાણીમાં તો હવે સડે નહીં. એમ ગુરુમાં જ આમ કંઈક કે જો સમ લઈને થઈ ગયું ને પાણી સડી ગયું તો સડી ગયું, નકર તો પછી ઘણી ખરી માથે પૂટે તે પાણી પીવા દે, સડે નહીં. જ્યારે એવો સમય આવે ત્યારે કાં વળી જાય અને કાં બટકી જાય. જે પાણી સડાવવાની રીત, જો પાણી સરખું ન આપણે ઊનું કીને પછી આમ પાણી બોળવે ને તો વળી જાય દાંતડી, અને વળવા મળે. અને કાં અતિ વધુ પાઈ દીધું હોય તો મોરે જાય. એટલે ઓલો એને મર્યાદા છે, આમ કે આમ કરેલી, જેટલું લાગતું એટલું લઈ લે. એટલે એને દાંતડી લુહારને કામ છે એમ. હવે બીજા ભક્તોને આપણે સાંભળશું. અમારે હંસા ગાયતી ગુરુજીના દેશમાં, જ્યાં જળહળ જ્યોતિનો પ્રકાશ મેં અગમ કર્યા જય સડી, જે આખા જગતને ગમ ન હોય. એક આપણને નથી ગમ એટલે ગુરુ પાસે જવું પડે, નકર જો ગમ હોય એને કોઈ ગુરુ પાસે ન જવું પડે. ગુરુ પાસે જેટલા જ્યાં ને એ બધાને અગમની ગમ નથી, બધી સંસારની ગમ હતી, પણ પોતે બધાને જાણવા વાળો પોતે પોતાને નથી જાણતો. એટલે હવે હંસા એવડું પદ ગાવું હોય તો એ ગાય છે, અને એમને જે નકર આનંદ આવે એવું ગાય છે. જો આવો હંસા એ ફટાફટ નામ આવતા હું થઈને બે જાઉં.